ગુડ મોર્નિંગ બધાને અને જય માતાજી. કેમ છે બધા? મજામાં ને? આજ હવે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. કાચમાં જોઈ લેવી, હવે ચા પાણી પી લેવું, પછી કાંક આગળ વધશું. ને કાલ રાતે તો બહુ જોરદાર વરસાદ હતો. અહીંયા લીલિયામાં વરસાદ ને પવન આવ્યો હતો. વિડીયો મેકું જરાક જોઈ લેજો. રાતે જેવો તેવો આવ્યો હતો. ને રાતે અત્યારે 1:30 વાગ્યા છે અને એ ફૂલ પવન છે અને વરસાદની તૈયારી છે. વીજળી પણ ધબધબાટી થાય છે. છાંટા પણ ખરવા મળ્યા છે. બહુ જોરદાર પવન છે. અને ભાખરી અત્યારે ગરમ કરીશ, કારણ કે ગરમ ભાખરી ખાઈને આપણો ટાઈમ બહુ વહેલો છે, એટલે ગરમ ભાખરી તો ન મેળ આવે, પણ ગરમ કરી નાખી પછી ઘી સોપડી દે એટલે રેડી. ને ચા ને ભાખરી રેડી થઈ ગઈ, તો હાલો બધા જમવા. હવે જમી લેવી. અને આપણને તો કાચની રકેબીમાં ચા મજા આવે. કોને કોને ચા મજા આવે કાચની રકેબીમાં કોમેન્ટ કરજો, બરોબર છે? હારું બેન તો પાછા સેવ ટમેટાનું શાક લઈને આવ્યા છે. સેવ ટમેટાનું શાક બહુ ભાવે તને? હે? જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. આયા જોઈને હોય. હાલો ખાવા કે બાય. મોટે પડદાને એવું ફિટ કરવાનું છે, તો ત્યાં પડદાવાળા ભાઈ આવ્યા છે, ફિટ કરે છે. ત્યાં છે બધા. ને અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, પાછું કાળું થઈ ગયું. અને કાલે રાતે અમે ધાબે ઉતર, ધાબે તો રાતે ગોદડા ફેરવા. વીજળી ગાજે છે. કાલ ભાવનગર બાજુ તો કરા હતા. અને વરસાદ જેવું વાતાવરણ છે, ધાબે ગોદડા હુકા હતા, પાછા નાખા નીચે, કારણ કે વરસાદ આજ પાછા ગોદડા પલ્લી જાય ને. અને સાટા ચાલુ થઈ ગયા. પવન જોરદાર છે, વાદળા પણ સુપર છે. વરસાદ આવવાનો એ પાકી વાત છે. અત્યારે હોતરા પડી દેવાનો છે. ના ના, એને કાંઈ ન થાય. વરસાદ ચાલુ થઈ ગયો. આમ 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 અંદર વઈ જા. ઓલી બાજુ ના વઈ જા. કામ કાવી. અને બપોરે બટાકાનું શાક બને તો વરસાદ આવ્યો એટલે ભૂખ લાગી ગઈ, થોડુંક ખાઈ લેવી. પછી બપોરે પાછા ખાવું ને દેહમાં કામ શું છે આપણે બીજું. અને વરસાદમાં અંજીર કોણ કોણ ખાય છે કોમેન્ટ કરજો, બરોબર છે? અંજીર ખાવાની મજા જ અલગ છે. વરસાદ થોડોક રહી ગયો છે અને લાઇટ વહી ગઈ છે. ગામડામાં તો એ જ પ્રોબ્લેમ હોય. વરસાદ ને પવન થોડોક હોય એટલે તરત જ સીધી લાઇટ કાપી નાખ્યો. અને નજારો અત્યારે જોરદાર છે, કારણ કે ગામડામાં વરસાદ પડે ને જે ભાઈ મજા આવે એ તો અલગ જ વાત છે. અને ધૂળની એવી વાસ આવે ને અત્યારે આનંદ જ આવ્યા રાખે. ગામડાની મોજ જ એ છે. અને લીંબુ આમાં આવી ગયા છે. આપણા ઘરે જ લીંબુડી છે. જો લીંબુ આવી ગયા છે. રસ પણ રેડી જ છે. હજી કદાચ એકાદ વર્ષ થાય ને એટલે જેટલા પાંદડા છે એટલા લીંબુ થઈ જાય. જો ભાઈ, આ છે ને ગામડાની મોજ છે ને, એ આખી વસ્તુ અલગ જ છે. જેને મોજ કરવી હોય ને તો ગામડે તો આવવું જ પડે. અને આ મરચાં કાંક અલગ રીતના જ બનાવ્યા છે. આમાં લોટ નાખીને બનાવ્યા છે મરચાં. આને સંભારો શા કરે ખાવાનું હોય આપણે. બપોરે મરચાં પણ આવા અલગ રીતના બનાવ્યા છે.
ને બટેકાનું શાક ને આવલા મચ્છા આપણે બતાવ્યા ઈ અને ગરમ ગરમ રોટલી ડુંગળી ને એવું બધું છે આમ હજી. જેની બેન પાસે કે મને વ્લોગમાં લેતા નથી, મેં કીધું એ હાલતું વારો પાસે બસ. ને બપોરે આપણે કંદોરા લેવાના હતા, તો આપણા ભાઈની દુકાન છે ગામમાં લાઠી રોડે, એટલે આપણે એને કીધું હતું કે તું ભાઈ બપોર જમવા આવ્યું ને તો એ કંદોરા લેતા આવજે, બરોબર છે? તો કે વાંધો નહીં, હાલ ને હું લેતા આવી. તો આપણે તારા જોઈ છીએ કયો કંદોરો પાઇસ કરવો હોય આ કમ્પ્લીટ પાથરીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. કોમેન્ટ કરજો આમાં કયો સારો છે, બરોબર છે? અત્યારે એકાદ લઈ લેવી છે આમાંથી, કયો સારો છે આમાંથી. કોઈને લેવું હોય તો આપણે લીલા આપણી ઘરની દુકાન છે, બરોબર છે ને, આવી જાયજો. ઘરેથી બધા એમ કહે છે કે આ સારો છે ને આપણને ગમે છે, એટલે આપણે પાઇસ કર્યો છે. તો કેવોક લાગ્યો કહેજો, બરોબર છે? અને 5 વાગ્યા છે ને વરસાદ પાછો ચાલુ થઈ ગયો જોરદાર, ફૂલ પવન સાથે ટાઈટ હોવા માંડી છે. 6 વાગ્યા કરે ત્યારે પકોડાનો નાસ્તો કરવાનો છે. લીલાના પ્રખ્યાત પકોડા કે નહીં, યા જોરદાર પકોડા બનાવે. નાની ચટણી છે ને એ જ પ્રખ્યાત છે. પકોડા ખાવા ને તારે ખાશે ને? અત્યારે ગામમાં આવ્યા છે તે નાવલી આવી ગઈ થોડીક. વરસાદ પડે એટલે નાવલી આવી જ જાય. હજી તો સારો વરસાદ પડે ને, બાકી કડે કડે નાવલી આવી જાય. અને આ અમારા પાસે બીજા દિવસે રાજેશભાઈ આવી ગયા છે. કેમ છે રાજેશભાઈ? તમે એક દી કટલેરીમાં ને એક દી આ બકાલામાં શું કેવો બિઝનેસ કેવો છે તમારો? એવું છે? ગામડું વાલા. આજ બ્રેડ નો લેવા આવ્યા છે નાવલીમાં. પકોડા નો પ્રોગ્રામ બનાવી નાખ્યો છે. વરસાદ પડ્યો છે એટલે પકોડા ખાઈ નાખવાના છે. હા ભદ્રેશ, આમ નો હોય. લાઠી રોડ નો નજારો તમે જોઈ શકો છો. અને નાવલી તો હાલી જ જાય છે. અને પકોડાની તૈયારી કરી છે, કારણ કે પકોડા બપોર ખાધા તેમાં મીઠા લાગ્યા છે. અત્યારે પાસે બને આપણે એક જો કોરું બનાવ્યું હતું ને, એક ખાઈ લેવાનું જમવાનું. ખાઈ લે ને સારું. હા ખાઈ જા. અને પકોડા સોમામાં આવે ત્યારે ખાવાની મજા જ આખી અલગ છે. અત્યારે તો વરસાદ પડ્યો છે જોરદાર, પાણી કરી નાખું ગામમાં વચ્ચે માટે બેઠા છે. અને આવડા ભાઈ છે ને Dream11 ચાલુ કરીને બેઠા છે. ગુજરાત ને મુંબઈ ની મેચ છે આજ તો. જોઈ હવે એમ કે છે કે તો લાગી જાય તો મેળ આવી જાય. આ ખોલો એ લોક તો ખોલો. આયા લાઈવ ચાલુ છે ને આયા મેચ ચાલુ છે. એનો મોબાઈલ જોવે. કેમ થાય લાગી જાય? કેમ થાય ગુજરાત જીતે મુંબઈ? કેમ કોમેન્ટ કરી